હેલો ગુડ મોર્નિંગ. આજના બ્લોગની શરૂઆત થાય છે 10 વાગે, કેમ કે મતલબ બધું કામ હોય ઘરમાં, લે એમ કંઈ નવરા. અહીંયા જો આ બે રમે હે. હું ફિલ્ટર સાફ કરતી હતી, આજ સેવાર થઈ ગયો તડકાનો. હાથમ આઠમ ઉપર ઉચકી ગયો છે પડદોથી. એમ કે પડદો રાખ્યો હમે મોરે તડકો આવે ને, તડકાને પાણીમાં થઈ જાય સેવાર, પડદો ઉખડી ગયો. તો પાછો પડદો બાંધવો હે, ફિલ્ટર લગાડવું છે. ચાલો ફિલ્ટર ફિટ કરીને લગાડવું. ફાઇનલી આપણું ફિલ્ટર લગાડાઈ ગયું હે. જો સાફ થઈ. હવે પાણી આવે કે નહીં જોવાનું, ક્યાંક નળીઓ અડવરી છે ને તો નિકાલનું અંદર આવી જાય ને અંદરનું બહાર નીકળી જાય. હજી જો આવ્યું નહીં પાણી ટાંકીમાં, ભરાતા વાર લાગે. ખાલી થઈ ગયું ને મોટર, ભરાતા વાર લાગે. આવ્યું જો આવ્યું. અહીંયા ચાલુ રાખ્યો નળ, થોડો કચરો નીકળી જાય. સોઈટ નહીં આવતો હોય ને, અડીને ચેક કરી લઉં આવે હે. રેગ્યુલેટર ચાલુ કરીને મિક્સર ચાલુ થઈ નહીં ઈ જ ને. તો બપોર પછી 4:30 થયા, બાબુ ઉઠીને સુઈ ગયો પાછો. અને અમારે કપડાં ધોવાનું કામકાજ, કપડાં અંકેલવાનું કામકાજ હાલે છે. આપણે હજી મુહૂર્ત નહીં કર્યું, જરાક કરી દઈ, કેમ કે ફોનમાં બેટરી નહીં તો ચાર્જિંગમાં મેળ દઉં. બાબુ જો રમતા રમતા ગોથા મારે છે. એને ગોથા મારતા આવડી જ ગયા હે, પણ આ ખાટલો હે ને એટલે સેજ ઝોલ થઈ જાય ને. થઈ જાય હાથ કાઢ લે હાથ કાઢો ભાઈ ને, હાથ હલવાઈ ગયો. કાઢો હાથ કાઢો. એક છોકરાનો હાથ ફસાઈ ગયો, નથી નીકળતો. કાઢ લે. આંબો કરો. નથી નીકળતો. આલુ કાઢ દે વાલ. ભાભી જો ચા પીએ હે, મૂરા ને ચા ખાતા નહીં. આ તો રોગા મૂરા હું કહીએ, અહીંયા ચા પીએ. અને અહીંયા જો બાબડી ને કાંઈ ના જડે, બાબડી બોખલી. પાણી પી લઉં, ખાધા મોર પાણી પીવું જોઈએ. ફાઇનલી મેગી બફાઈ ગઈ છે. હવે મસાલો નાખ દઉં. મેગી મીન્સ નૂડલ્સ, ખબર નહીં મેગી કેમ કહેવાય યાર. મારા એક એક્સ્ટ્રા મસાલાનું પેકેટ છે, એટલે મસાલો જ નાખતી આપણે. આ ચટણી નહીં નાખી, નકર તો હું ચટણી નાખી. મારે ચટણી નાખવી જ પડી, કેમ કે ત્યાં સુધી કલર નતો આવતો. કલર ના નાખીને તો કલર ના આવે ને તો મજા ના આવે. થોડીક ધાણા ભાજી, કેમ કે જાજી છે નહીં. ફાઇનલી આપણે મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. હાલો ખાઈ લઈ. અહીં જો રેડી થઈ ગઈ મેં. હવે વ્યૂ લેતા ખાઈ. પાણી નાખ લઉં છાસમાં. તને ખાનો, તને નહીં દેણો. મેગી ખાઈ લીધી છે. હવે આપણે નવો પ્લાન બનાવ્યો સુખડીનો. ભાભી દાંત કાઢે, હું ખાવાનું બનાવી રાખું એટલે. જો સુખડીનું હું ભેડકું શેકી લઉં, એટલા માટે થોડીક વાર મૂકવું જોઈએ ને બરી જાય. આ ઘીથી શેકાઈ છે. આ ઘીથી હા પલરી ગયું એટલું ઘી નાખ્યું હે.
સોરી ટુ સે પણ આ પછીની મારી બધી ક્લિપો કાં તો ઉતરી નથી ને કાં તો ડિલીટ થઈ ગઈ, ખબર નહીં ક્યાં ગઈ. એટલે ફાઇનલી મારા રોટલા થઈ ગયા, અહીંયા થઈ ગયા એને દેખાતા. અહીં બહુ આઘું પડે, ઓલો ઉઠી ગયો મજા, બહુ ગરમી. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ ન્યૂ વિડીયો. આજ જો સવારમાં નાહી ધોઈ નવા કપડાં નથી પહેર્યા, જૂના જ પહેર્યા હે પણ નવા પહેરશે, કેમ કે આજ પાંચમ હે, રખ પાંચમ, એટલે આપણે જવાનું છે મેળામાં. બધું કામ થઈ ગયું છે ઘરનું, એક આ રૂમની સફાઈ બાકી છે, એ કરી અને પછી આપણે જવાનું છે મેળામાં. હવે જોઈ બાબુરે રહે તો જાય, નકર નાય જાય, આમાં કાંઈ નક્કી ના હોય આપણું. અત્યારે બાબુ જો બારે દાદા ભેગો રમે છે, હાલ જોઈ આવી શું કરે. તડકો આવ્યો, તડકો આવ્યો, તડકો તને હાઈ ટેટકી આવે ને, દાંત જ આવી રાખે, દાંત જ આવી રાખે. આજ ભારી નીંદર થઈ છે તાતા. કામ નહીં ઉકલતું, કંટાળો આવે, કેમ કે આજ મારે એકલીને જ રહેવાનું છે. બેનપણી જાય છે એની મમ્મીને ઘરે, ભાભી. જા લાખની બંગડી મારી મમ્મીએ દીધી અને હું થઈ ગઈ તૈયાર. જો મંજૂરી કંઈ કાઢ્યું નહીં, કેમ કે અમે જઈએ મેડમ. ચલો હું ના મૂકું, પાકું. હું તો આ ગરમ ટીંગાલ લઉં, પા હે નહીં વડું છોટું. મેં તો જામ ચાલુ તો હે ને વિડીયો. ત્યાં કોલો અટાણે જ ના ઉઠી જાય અહીં તાજ. હવે ગળું થાય દીધું મેળામાં ઘરે આવી ગયા ને મસ્ત મજાનું ખાવાનું તૈયાર થઈ ગયું છે, સામો અને બી બટેકા, કેમ કે આ જતી ઋષિ પાંચમ, એટલે હાલો ખાઈ લઈ. ટાઈમ થઈ ગયો છે બપોર પછીનો અને પ્રફુલ આવી ગયા હતા વહેલા, એટલે અમે જાય છીએ વાડીએ. અમે 3 હોન્ડા લઈને અમે વાડીએ પૂગી ગયા. જો અહીંયા અમારે રોજે તો પહોંચી ગયા. ચલો હવે થોડું ઘણું આપણે નિરીક્ષણ કરશી ખેતી વિશે સગ્યની જેમ. હું તો જો પાછળ રહી ગયા, બે બાપ દીકરો તો સ્માર્ટલી નીકળી ગયા આગળ. ઓ હલો મેરે लिए तो कोई रुको, एक्सक्यूज मी मैं भी हूँ, लेकिन मुझे कोई देखता ही नहीं है. ताव चढ़ता है. आई बाबे पास आई तो जबरा थी काम કેમ પડે આપણે કારેલા ને ઉઈગા એટલે ઉઈગા, બાકી જોઈ લે કાયો ઘા વૈધા નહીં આ ઉઈગા પછી. હાલ તો જોઈ ખાલા પડ્યા હે કે નહીં, ક્યાં 1 2 3 ખાલા ત્યારે તો ખરે આગળ ઉડી ગયા છે એવું કઈ નહીં. આટલું બધું પાણી હવે હું પાણી તો ઢોરાઈ ગયું. કદીકું દીકુને તો આપણે દીધું એ નહીં કાંઈ, મેં દીકું નહીં એને તો કાંઈ ના દીધું કાંઈ. અહીંયા જો આ ભાઈ નવી ફૂકણીનો ખર્ચો કર્યો વાર, એટલે અમે નિરીક્ષણ કરી બધું. કાનિયત ચડી ગઈ ઉપર. ઓહ બે સાંભળ્યું નહીં, જોઈ લે. કેટલા લાખ ખાલી બસ તો હાલ સસ્તું કામ.